રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવાના જો હવા સાડા સાત જેવું થાય છે ને આપણે સિઝન છે ને પાછી રંગ પકડી ગઈ છે, જોરદાર રંગ પકડી ગઈ. કારણ કે અત્યારે કોનું લેવું ને કોનું ન લેવું એવું બધું થઈ ગયું છે. ફોન આવે છે મલકના, કોકના ફોન ઉપડે છે, કોકના નથી ઉપડતા. તેવું બધું ભાઈઓ માફ કરજો, કારણ કે નથી પુગાય એમ તો શું કરું. કારણ કે ભાઈ આ સાધન છે, હેલિકોપ્ટર તો નથી આપણે ઉડાડીને વાવી દે કયા બરાબર. તો આપણી જે થેરી છે એની પ્રમાણમાં થેરી વાવીએ છીએ, પછી કયા ઘા વાવીને આપણે કોઈનું કામ બગાડવું નથી. જેટલું પુગાય એટલું ભાઈ, જેટલું જેનું બને એટલું કામ કરશું ને બાકી બીજું તો કેમ કરવું. ન પુગાય હોય તો પછી ના પાડવી પડે, કારણ કે આ તો સમદર છે, આખો આપણે કંઈ પી લેવાનું ન હોય. વધુ વધીને જોર કરી તો આખો દીનો કદાચ 5-7 વીઘા વધારે વાવી, પછી એથી કંઈ વધારે ન હાલે. માણસ છે ભાઈ, થાકી જાય છે બરાબર. તો એવું છે, જેટલું પુગાય એટલું પુગાય છે, બાકીનું ઠીક છે ભાઈ, કોક મળે તો કરાવી લેજો, એવું છે બધું. હાલો અત્યારમાં જવાનું છે, વાવવા જવાનું છે, ઘઉં વાવવાના છે, પછી ડુંગળી છે. તો જો મીરા અહીંયા શાંતિથી બંધાઈ ગઈ છે. મીરાનું આ જો વાસીદું ને નીણપુરો ને બધું બાકી છે. આ તો વાસીદું બાકી છે. તો જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. આપણે ઓરણી તો એની ઈચ્છે અત્યારે પાટલીઓ રાતે પાટલીઓ હાલતું હતી, રાતે ને રાતે ટૂંકમાં પૂરું કર્યું હતું અને ધાણા હતા. હવે એક એ પાટલીઓ એમને પાટલીયા જ ઘઉં વાવવાના છે, પણ આગળ રોટર એક ફેરવવાના છે. એ એમાં ધાણાના છે ઝીણા 5 નંબર, એ કાઢીને આપણે સડાવવાના થાય 3B ઘઉંના. એટલે અત્યારમાં ઘઉં વાવવાના છે. ટ્રેક્ટર કમ્પ્લીટ છે. ટ્રેક્ટરમાં સાંજે જ જો ગાભો મરાઈ ગયો હતો, ડીઝલ નખાઈ ગયું હતું. હવે અત્યારે કાંઈ ટેન્શન નથી, અત્યારમાં સીધો સ્લેપ જ મારવાનો છે. હવે જો કાનો અને દીદી ને અહીંયા. દીદી આજ તો રજા લાગે તારે? હે હું શેની રજા? રવિવારની. દાંત કેટલા પડી ગયા મારી દીકરીના? હમણાં તો ઘણા બધા પડી ગયા. આમ કહી તો ઓહો, ખાબર બાસડું થઈ ગયું. જો તો હલે લાય ખેંચી લઉં કા ખેંચી લઉં નહીં, હાથે પડે સારું કા. એમ ને આજ ભણવાને જવું, મામાને ઘર લગ્નમાં જવું છે. અરે વાહ, હાલો કયો સીતારામ. હાલો કાનું, તારી લગ્નમાં જવું ને મામાને ઘીરે? હે અરે વાહ વાહ, કયો રામ રામ કયો. અરે વાહ, અવાજ તો થોડો ઘોઘરો થઈ ગયો છે, શરદીની હિસાબે થયો હોય કે હવે પછી કંઈ ખબર નથી પડતી. આરતીનો અવાજ થોડોક બેસી ગયો છે કાબા, થોડોક બેસી ગયો છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો બા ઠામ વાસણનું ને એવું કરે છે, અહીંયા કપડાં ધોવાનું કામકાજ હાલે. કેમ? પાણી ભરી ગયું છે, પાણીનો ટાંકો કાલે આખો ભરાઈ ગયો. પાણી આવ્યું હતું ને ફૂલે ફૂલ તો ભરાઈ ગયો. હા, સામે વાળાનું હોતી નળી લાંબી કરી દીધી એટલે ભરાઈ ગયો. કા બધું ભરાઈ ગયું ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ચાલુ હોય ન વાંધો હોય, નકર બહુ ટાઢું હોય. અત્યારે આપણે ઘઉંનું વાવેતર કરવા આવ્યા છે. અહીંયા ઘઉં જાય છે 20 થી 21 કિલો અને 25 કિલો ખાતર જાય છે. જમીન છે ઢેફાવાળી છે, એટલે મારે તો હાંકવાનું નથી, એ જ હાંકશે. મારાથી હાલે એમ નહીં, એટલે એ હાંકશે. આજ 2-3 દીથી આવી જ જમીન છે ઢેફાવાળી ફૂલ. એટલે અત્યારે અહીંયા ઘઉં છે 8-9 વીઘાના, ને પછી આખો દી ડુંગળી છે. બપોર પછી ડુંગળી અટાણે તો અહીંયા બપોર તો નહીં થાય, પણ પછી ડુંગળી વાવવા જવાનું છે. ત્યાં હાંજ લગન ડુંગળી જ વાવવાની છે. જણાને ઓળણી ઉપર પાછળ બેસવું પડે છે, કેમ કે ઢેફા એવડા છે ને કે આ શક્કર બંધ થઈ જાય છે. એ શક્કર ઉપર ઓળણી હોય આખી, એટલે એ બંધ થઈ જાય એટલે ખાતર ને બિયારણ બંધ થઈ જાય. એટલે આપણે એક જણાને પાછળ બેહાડ્યા. અહીંયા ઘરધણી 3 થી 4 છે,
એટલે એ બેઠા છે નકર અમારે બેહવું પડે ને ઢેફા ફૂલ છે એટલે શક્કરમાં હલવાઈ જાય છે. ખાતરમાં ખાસ ગાંગડા કાઢવા પડે. આ ગાંગડા આવે ને ગાંગડા વણણીમાં હલવાઈ જાય ગાંડવામાં. પાટલીમાં તો ખાસ કરીને કાઢવા ફૂલ કાઢી જ નાખવા પડે. પાટલીમાં હલવાઈ જાય એટલે અડધું હોવાય ને અડધામાં ન જાય એવું થાય. અને આ ખાતરના ગાંગડા જે રહ્યા એ રોટર પણ ભાંગી નાખે. અત્યારે આપણે આવી ગયા છીએ ડુંગળી વાવવા. ડુંગળી વીઘે જાય છે કિલો અને ખાતર જાય છે 25 કિલો. 6.5 વીઘા જમીન છે. અડધું વવાઈ ગયું છે. અહીંથી પછી પાછું ડુંગળી વાવવા જ જવાનું છે. મિત્રો અત્યારે 10 ને 11 જેવું થાય છે. આ 10 ને 11 જેવું થઈ ગઈ છે. 10 ને 11 મિનિટ રાતના. પણ હજી વાવેતર ચાલુ છે. આપણે વારું પાણી તો જો કે કરી લીધા છે, પણ વાવેતર વારું પાણી કરીને પાછા આવી ગયા છીએ વાવેતર કરવા. એટલે જો વિકાસભાઈ અત્યારે હાકે છે. દિવસનું તો મારે જ હાંકવાનું રહ્યું હતું, કારણ કે ડુંગળી હતી જાજી અને ડુંગળીમાં થતું તેવું અમુક જમીન થોડીક વીક હોય અને અમુક ખેડૂતને મારો આગ્રહ વધુ હોય એટલે એવું થતું હોય. બાકી નકર કારીગર તો વિકાસભાઈ હવે એવો થઈ ગયો છે, એમાં કંઈ ઘટે જ નહીં. જો અને વાવેતર અત્યારે છે ને ચાલુ છે. આ શૈલેષભાઈ છે. આ શૈલેષભાઈ આપણી બાજુમાં જ છે અને અહીંયા જ આપણું આ બત્તી રહી, આ ફેન્સિંગ મારેલું ત્યાંથી આપણું આવી ગયું. આ લસણ છે આપણું, આ રહ્યું ને આ લસણ, આ લસણ છે. અને શૈલેષભાઈ વાવવા રાખે આ ખેતર. કેમ ભાઈ? હા, વાવવા રાખે છે અને અડધા ભાગે રાખે છે. એટલે આ આપણે હજી આ અમે વાવવા રાખીને એના ભાઈનું જ છે. એ તો અમે આગલા વિડીયોમાં કીધેલું છે. આ ખેતર આમાં કપાસ હતો, આમાં નીકળી ગયો ને ભાઈ? હા, કપાસ નીકળી ગયો. કપાસ નીકળી ગયો ને રોટાવેટર મારી દીધું ને સીધું હવે અત્યારે ધાણાનું વાવેતર ચાલુ છે. પાટલિયું ધાણાનું વાવેતર. અને દિવસના આપણે ડુંગળી હતી 1 ધારી. એટલે ડુંગળી બહુ એમ માનો ને કે સવારમાં 8-9 વીઘાના ઘઉં હતા, ઘઉં પૂરા કરીને અને સીધી ડુંગળી હતી લગભગ આજ 20 વીઘાની હતી. 4-5 ખેડૂની હતી. કોઈની 2.5 વીઘાની, કોઈની 3 વીઘાની, કોઈની 4 વીઘાની, કોઈની 6 વીઘાની, એવી રીતે 20-22 વીઘાની ડુંગળી હતી. એટલે એ ડુંગળી બધી આજ જે હતી ને એ બધી પૂરી કરી દીધી છે. અને હવે રેગ્યુલર ધાણા ને ઘઉં અને ચણા. એટલે સિઝન હજી આમ જો ને તો 2-4 દી હજી ફાટ આમને માલ છે. પછી થોડુંક ધીમું પડશે. એટલે કે ભાઈ આપણે પછી વૈસે હતું ને રેગ્યુલર એવી રીતે કાયમ 15-20 વીઘા 15-20 વીઘા. અને અત્યારે તો નક્કી નથી રહેતું. અત્યારે તો રાતનું ખેંચી છે ને 35 કંઈક ઢેબુ અંબાડી દે, કંઈક 40 અંબાડી દે છે. એટલે એમ નક્કી નથી રહેતું. કંઈક 35 થઈ જાય, કંઈક 40 થઈ જાય. આજ માનો ને કે કાલે 33-34 વીઘા વાવ્યું હતું. આજે એથી વટી જાવ કદાચ, તેવું છે બધું. અને આપણે વાવવા રાખી એમાં કપાસ આમ હાથિયું પડી ગઈ છે. અને હવે કાલે ઓલી બુંબીવાળા આવે ને એટલે એ લઈ જવાના છે. એટલે એ લઈ જઈને એટલે બપોરે રોટાવેટર મારીને સીધું અને એમાંય સીધું બપોર પછી ઘઉંનું વાવેતર કરવાનું થાય. એટલે બુંબીવાળા આવે એની માથે આધાર રહીએ. કા ભાઈ? તમારે આજે આવ્યા હતા કાલે આવ્યા? કાલે આવ્યા હતા. એટલે આ 2 દી આગળ હતા. એટલે આમાં બોમ્બીવાળા 1 દી અગાઉ આવી ગયા. આજ પાછા એ નથી આવ્યા. ધોરાજીથી આવે ને? ધોરાજીથી આવે ને, ધોરાજીથી આવે છે. એટલે એ ટૂંકમાં છે ને પાછા આવી છે. એટલે કાલે લઈ લે લગભગ આપણું. અને ખાસ રાત પાડી ખેંચવાનું કારણ એવું છે કે અત્યારે ખેડૂતને
ખેતર ખાલી થઈ ગયું હોય ને જો પડ્યું રહેતું હોય તોય ડેરો હોય. બાકી જેવું દિવસનું કામ કરીને એવું જ આપણું કીધે રાતનું થાય છે. એવું નથી કહેતા કે આપણે વાંકા સૂકા પારા થઈ જાય, બરાબર. તો પારા ક્લિયર થાય સવારમાં બતાવીશ તમને, કાલના વિડીયોમાં આવશે. આજના વિડીયોમાં જ નહીં આવે હવે, પણ આ ખેતર તમે યાદ રાખજો. જે રોજ વિડીયો જોવે છે એને તો ખબર જ છે, કારણ કે ત્યાં આપણે લસણને પડખે જ છે, બરાબર. તો આગળ પણ તમને વિડીયોમાં જોવા મળશે કે આ રાતે અમારું વાવેલું કેવું છે, બરાબર. તો ધાણા છે ને વીઘે 4 કિલો જાય છે અને ખાતર જાય છે વીઘે 15 થી 17 કિલો. ખાતર છે DAP અને ધાણા પણ બિયારણના નથી, ઘરના છે. અને પારા જે આપણે રેગ્યુલર 68 થાય છે એ જ ટૂંકમાં, નહીં જાડો નહીં પતલો, એક ધારા પારા કમ્પ્લીટ થાય છે એ રીતનું છે. અને લાઇટનો છે ને જરા કાર છે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં તમારે. બે બાજુ વાહે પાછળ એટલી ને આગળ એટલી, અને ધૂળની જમાવટ બોલે, ધૂળ એટલી ઉડે ને કે ક્યાંય વાત જવા દો, એટલી ધૂળ ઉડે છે. કેમ થાય છે હે? ધોરા દી જેવું. તો આ રીતના કંઈક ધાણા છે અને DAP ખાતર છે. જો તમને અત્યારે રાતે હોય તો બતાવી દઉં. કેમ કેટલા ધાણા જતા? 4 કિલો જતા છે, 3.5 થી પોણા 4 કિલો જેવું ધાણા જાય છે. અને ખાતર કેટલું? 15 થી 17 કિલો. હા, એ તો એક ધારું આપણે શેઠેથી મૂક્યું, એનું કાંઈ કીધું નથી. હા, હાલો મોટો ફેંકવા. અને વિકાસભાઈ જા કહે જોઈ લો તમે હજી ગતિ. હા હા છે ને હાવી ટાઈટ થોડી ઘણી છે, હાલે છે કમ્પ્લેટ. શું કે મનસુખભાઈ શું કે ખબર? ભૂખમાં ટાઈટ ન હોય. ભૂખમાં ટાઈટ હોય, ટાઈટ એમ નથી, ટાઈટ હોય તો ભૂખ લાગે એમ કયો. અને આ બત્તી પડી ગઈ નો નકર ફોનાની થાય. તમે એમાં ધ્યાન રાખતા રાખજો, આ બત્તી પડી જાય નહીં. જવા જો હાલો. એમાં કાંઈ ન ઘટે, જેવું દિવસનું કામ થાય ને. પણ જમીન બહુ સારી છે, જમીનમાં એક ઢેફલી નથી ક્યાંય. એમ કૂણી મસ્તનું હોય, મખમલ જેવું ખેતર જેમ આપણે કહીને એવું ખેતર છે. બાકી જો ઢેફા હોય ને તો પછી મારે આંકવું પડે છે. વિકાસભાઈ હજી થોડોક કાસો જણવે છે. બાકી સીધા પટ્ટામાં અને લાહુ ખેતર હોય ને તો મસ્ત હાલે. બાકી થોડુંક વીક ખેતર હોય ને એટલે નથી ટૂંકમાં હાંકતો, હિંમત જ નથી કરતો. એક ઉથલ દઈને તો ડાયરેક્ટ થોડું ઘણું બગાડી નાખે, એટલે પછી મારે લઈ લેવું પડે છે.